નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। બનાસકાંઠા બાલુત્રી ગામના વરસાદી પાણીનો મામલો। મામલતદાર કચેરીએ ધરણાનો આજે ત્રીજો દિવસ। રૂપસિંહભાઈએ 3 દિવસથી કર્યો છે અન્નનો ત્યાગ। આજે 6 વાગ્યા સુધી નિકાલ ન થાય તો રૂપસિંહભાઈએ આપી ચીમકી, મારા ગામનું પાણી નિકાલ માટે તંત્ર 6 વાગ્યા સુધી કામે ન લાગે તો હું જળ સમાધિ લઈશ। બાલુત્રી ગામમાં 500 એકર બેટમાં ફેરવાયેલ હોવાથી સ્થિતિ કફોડી। વરસાદી પાણીના કારણે શાળાઓ બંધ રહેતા બાળકોનું ભવિષ્ય બને છે અંધકારમય। પાણી નિકાલ મુદ્દે બાલુત્રી ગામના લોકો 3 દિવસથી છે ધરણા પર। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। આમ તો પાણી ને તો 21 થી 22 દાડા છે, 22 દાડા છે પાણી તો નીકળતો હોય, પ્રશાસન નિષ્ફળ છે। અને જો આવું તો કરતા હોય તો હવે મારાથી દુઃખ નથી કમાતું। મારે આજ રાતે જો 6 વાગ્યા ને એલ્ટિમેટ ડાલું છું, 6 વાગે તો પાણી ન હરે બારઠું તો 6 વાગે જળ સમાધિ મારા તલાવમાં દઈ દેવી।